રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. રામ રામ. સવારના 9:30 થયા અને ઝાકર જ્યાં આવી છે ને 9:30 થયા છે, હજી કંઈ હોતું નથી એવી ઝાકર છે. અને વરહી એવી છે એ મોટરસાઇકલો માથે ને આવા જે પાણી ભર્યા છે. હા ને નામી વતરા વતર નહીં હોય ને એટલી વરહી ને. થાંભલો અડધો જ દેખાય છે. હા જો ટાવરનો થાંભલો નથી દેખાતો. મારો હાથ બેહી ગયો. હે? હાથ બેહી ગયો. કેમ? ખબર નહીં, હવે બેઠો તો ને હાથ બેહી ગયો. રામફળ ખાવ. ભાઈને બુધવાર છે એટલે સ્કૂલ ડ્રેસ નથી પહેરવાનો કે બાકી ઝાકરા જ આવી છે. હા જીરા દુશ્મન હે આટલી આવી. પવન દખણાનો હે ગિરનારી આવે. હાવ ગિરનારી પવન આવે આમથી. દખણાનો પવન હોય, આવી ઝાકર હોય. જીરાને બહુ અઘરું રહીએ. કાચા જીરા હોય ને એને વધારે અઘરું લાગે એવડી ઝાકર આવી હોય ને તો. બાકી પાકમાંથી આપણે કાલ જોયું હતું જીરા મીંડે પણ એને કંઈ સાજી એવી નુકસાની ના કરે, એમાં અસર કરે પણ આટલું ના કરે કારણ કે એ તો મહિનું ભરવા દાણાને ટૂંકમાં અસર કરે. તો હાલો આજે હવે છે ને ફૂકણી કમ્પ્લીટ કરી લેવી છે. કટન ચાયણાની બધી બદલાવી નાખતી છે. જો બાપુ ખોલે બધું, પટ્ટીઓ તો કાઢી નાખી. કટર આ જીરાનું હોય ચડાવી દઈ અને ચાયણા બદલાવી નાખી એટલે ફૂકણી થઈ જાય કમ્પ્લીટ. જય શ્રી કૃષ્ણ. હાલો બપોરે જય શ્રી કૃષ્ણ. એટલે કે 11 થોડીક વાર છે, 10:30 ઉપર થયું અને હા તો પણ 11 વાગે જ આપીએ તમે. ઉઠા ત્યાં મોડા હતા એને બીજો ચા હે. સવારે વહેલો 9 વાગે ચા પીધો, 5 કલાકમાં તો ના પીવે કે વેલો કહેવાય 9 વાગે. એમની આમ 10 વાગ્યાથી વહેલો. હા એ વેલો. જો અહીં ચા બની ગયો હે. માતા હે નહીં નકર મા દીકરો બે પીએ. કુટુંબમાં લગ્ન છે ને તે માની 2 વાગ્યા હે. મારે હજી લગ્ન નિમ્નમ ચાલુ જ છે. કાલ સાંજેથી વળી ગીત ગાવા જવાનું ને એવું ચાલુ રહે. અને હા હા અંગત નથી કુટુંબમાં હે એમ કે જાય તો જવાય, ના જાય તો એકા સુધી હાલી જાય એવી રીતનું. જાનમાં જવાનું હોય ફરજિયાત, જાનમાં જાહે. અને જાન જાહે ચૂડેખર એટલે બેનને ઘેરે આટો દેવાઈ જાહે મમ્મીને ઘેર. આજે બપોર પછી ગામ જવાનો વિચાર છે. જો વેત આવી જાય તો લુગણા ધોવાઈ ગયા હોય, ગામ જાય તો વળી પાછા લુગણા ધોવાનું કામ હાલે ને. ઝડકી બેન મારી ઝડકી ના એને ઘેર કદી ચાય પૂરો ઘણી વાર જઈએ તેલ કઢવા જાય તો રોડ ઉપર છે એટલે હા. પણ ચાય નાટો દેવા જાવ માતા માન બાપુ કહેતા હતા અટણ જવું હોય તો જાવ, ના આખો દીને ખોટી નથી કરવા. બપોર પછી જાકું બપોર કરીને ઘડી પર જાકું ને ગાયરો કરી આવ્યો ને બેસી આવ્યો. હા જીરું જોવાનું એને જાવું ને જીરું જોવાથી મેં કહ્યું મારે આવું તો બેસી જાય ઘડીક વાર. અમે બે જ જાઉં, છોકરા કે કોઈ નહીં. હા માં જો અહીંયા બેઠા બેઠા હે ને રૂ બનાવે મોરથી. કપાહિયા કાઢતા હવે ટૂંકમાં પછી હા રૂ બની જાય ને પછી વાટું બનાવી. હા કપાહ આખો કપા હોય ને એમાં કપાહિયા કાઢી લઈએ ને રૂ થઈ જાય. પેલો ફોને વાગે રામા મંડળ હાલે. 12 વાગ્યા હે રાત. બે બાપ દીકરો 10 વાગ્યાના ફૂકણીમાં હતા. 12 વાગ્યા 2 કલાક થઈ રાત કમ્પ્લીટ કરી લીધું હે ટૂંકમાં. ચાયણાનું કટર ને બદલાવાનું હતું ને પટ્ટીયું ને એ બધું કમ્પ્લીટ કરી અને આપણે જીરાનું સેટિંગ કરી મૂક્યું હે. હવે જઈ પણ આપણે જીરામાં જરૂર પડે ને ત્યાં ખાલી જોડાવાની રહે, બાકી બધું કામ કમ્પ્લીટ. વાગ્યા છે 2:30 અને ચા થઈ ગયું છે કમ્પ્લીટ. અને
અમે કમ્પ્લીટ થઈ ગયા. હા જાવું છે દાંતરા ને બેનની જે ઘૂમરો બાંધો ખાલી કડીક વાર આજનું દઈ જરા જીરું લઈ આવી જીરે જોવા જાવું તો હા ઘૂમરો મરાઈ જાય બે થઈ જાય. આ છે દાંતરાણા જાય રોડ અને કાંઠે જ આપણે વેદમતી તળાવ આવે એ જો આમ આપણે વેદમતી જે નદી આવે ને હા એ હાલો આપણે છે ને અહીંયા મહેતા જોયું આની નથી જોયું અને તમને દેખાડી. આ રોડ હે ને તળાવની પાર ઉપર પાર જાય. જાય, આ રોડ આમનો કાચો રોડ હે. હા આ જો તળાવ અને આ આપણે વયા જાય ની પાર કા આટણ વયા જાય ઈ પાર અને આખું ભર્યું હોય તો અહીં ક્યાંક તેઓ હે પાણી અટાણે આની કોમ ઓછું હોય ઉની કોમ તો હે પાણી ને વેનમાં પાણી હશે. આ બધી વેનાઈ જશે ને તળાવની પાછળ તરથી હોય જ વાવું એની ખબર આટલું આવું મીઠું પાણી જોવા જશે તેમ થાય બેઠા રહી ને આપણે જઈ જ નથી આપણે વેદમતી તળાવનું કાઢ્યું. હાલો પગથિયા છે ઉતરી નિરાતે. પાણી છે ને અટાણે વેનમાં ભર્યું હે આ બધું તળાવ દાંતરાણું આમ રહી જાય. આ કાઢ્યો અને અહીંથી આપણે નદી છે ને આમ ઉગમણી હાલતી થાય આમ ઉગમણી હાલતી થાય ને પછી આમ જાય. ઉગમણી નદી બહુ ઓછી હાલતી થાય બહુ ઓછી હાલતી થાય. આ આપણે ઉગમણી હાલતી થાય વેદમતી નદી આખું ભર્યું હોય ને ત્યાં અહીંયા આવ્યા હોય ને તો જોવાની મજા આવે. એકવાર અમે આવ્યા હતા ફૂટ એકનો ઓરફ્લો જતો હોય જાણે હાવ ના દરિયો ભર્યો હોય એમ સપાટી ભરી હતી. અને આમાં નાવા આવે ને બાપુ ને મન્નત ને આવે છે જો હમું મંદિર દેખાય આવી તળાવમાં હે એ હે ને બુડી જાય ઓલું જોઈ ખાલી માથનું મીંડું દેખાય ને ઓલી ધજા હા એ ધજા દંતેશ્વર ની હે જો ઓલી દેખાય. આપણે છે ને બહુ હજારો વર્ષ પહેલાનું જૂનું મંદિર છે દંતેશ્વર મહાદેવ. હા જૂનું મંદિર હે દંતેશ્વર મહાદેવ. હાલો એ આપણે ત્યાં આપણે જાશું દર્શન કરવા. સમય ઓછો હોય જાવું તળાવની વાહે એની વાડીઓ આ બધી અમે હવે ઓલો નેર હે એક ત્યાં હે અને એક આપણે રસ્તામાં આવ્યો હતો એ નદી અહીંથી આમ હાલતી થાય અને પછી આમ થઈ જાય સીધી જાય આપણે ભાદરે ભાદન કાંઠે થઈ અટાણે પાણી છે ને વેનમાં ભર્યું હે એમ તો વેને ઘણું ઊંડું હે. આવી કંઈક છે તળાવની રોશની. હા પછી આમ આમ દાંતરાણું અહીંથી આમ મેવા ઓલું બેરાજુ મેવા આવડી જાય બેરાજુ. હવે આપણે આવ્યા છે દંતેશ્વર મહાદેવ દાંતરાણા હે હા આ મહાદેવનું મંદિર દંતેશ્વર મહાદેવ બહુ જૂનું મંદિર બહુ એટલે બહુ જ જૂનું ઐતિહાસિક જગ્યા હે.
હા ઐતિહાસિક ગામ ઐતિહાસિક છે રાજા દ્વારકા જતા હતા ને એ અહીંયા રાત રોકાણ હતા હા હાલો જો એ હે ને ઇતિહાસ છે આપણે આગળ વાંચી પેલા હે ને દર્શન કરી લઈ મહાદેવના 10મી સદીનું મંદિર છે. હલી હવે હું દર્શન કરીએ મહાદેવના દર્શન કરાવે યાર. દંતેશ્વર મહાદેવ આ બધા મંદિરનો ઇતિહાસ લખેલ છે 10મી સદીનો અવશેષ છે અહીંયા. ઉમાં એમ લખેલ છે કે આ નરિયાવાળું છે ને એ પછી બનાવેલ છે પણ જે આ મંદિર છે ને એ 10મી સદીમાં એના અવશેષો મળ્યા હતા. બહુ જૂનું મંદિર છે. હા આમાં ખબર પડે આપણે કે જૂનું બહુ જૂનું હોય. હા બધી ઘડતર પાણાની છે. ખબર જ પડે કે પાછળ જ પરબારો આપણે કરા. હા ભોળાનાથ ને પાણી તો બહુ પસંદ છે. પાણી નદીને કાંઠે દરિયાને કાંઠે હોય જ. આ ગામ છે ને દાત્રાણા તરીકે ઓળખાય અને મંદિર દંતેશ્વર અને દાતા હેઠનું એમ કહેવાતું દાતા હેઠનું ગામ હતું એના ઉપરથી દાત્રાણા નામ પડ્યું. જૂનો ઇતિહાસ છે બહુ મને બહુ ખબર નથી અમને. અહીંયા હે ને એક જૂની વાવ છે અને પગથિયા વાળી છે. હા એમ કહેતા હતા કે વિક્રમ રાજા હતા ને જ્યાં જ્યાં રાત રહ્યા ને ત્યાંથી અહીં સુધી ઉજ્જૈન થી અહીં સુધી જ્યાં રાત રહ્યા ને ત્યાં હે ને વાવ બાંધી એક રાત હતું અને એ બધી પગથિયા વાળી. હાલો અહીંયા જવાતું હશે ખુલ્લું હશે તો આપણે જોવા જાવ. આખી એમ કે ઓલી શું કહેવાય બધા હતા એકલા નતા. સેના બધી સેના અને હારે ટૂંકમાં યાત્રા કરવા વાળા બધા. હા ટૂંકમાં એનું રાજ આખું હતું એમ બધું. એવો ઇતિહાસ છે કે વિક્રમ રાજા હે ને અહીંયા રાત રોકાણ હતા અને હે ને એમ કેતા કે અહીંયા રાત કોઈ ના રહી શકતું વિક્રમ રાજા રહ્યા હતા. અને એનો ઇતિહાસ છે જૂનો. હાલો બાપુ આગળથી કઈક બધી વાળી ટાઈમ હે ને ત્યાં જાણ્યું આપણે. આવી કંઈક છે અહીંયા બધી જગ્યા ફરતા ઝાડવા. એ ઉમણું તરાવ આમણું આપણે ગયા હતા એ વેદમતી તરાવ ને વાવ છે. હાલો જો એ દરવાજો ખુલ્લો હોય તાળું જવાતું હોય તો જોઈએ આપણે. અમે તો એકવાર જોઈએ એવા અહીંયા. અમે તો એ વાવમાં ટૂંકમાં ઉતરાતા એ જોઈ હતી જવાતું હોય તો આપણે જાઉં. પેલા તો બધા બંધ છે પણ હે ને અહીંથી જરાક તપાઈ જાય એટલે એ તો નહીં આવે પણ હું જરાક જાઉં ને હવે અહીંયા સુધી આવ્યા એટલે તમને એ વાવે દેખાડી જેટલે સુધી જવાય એટલે સુધી ત્યાં સુધી તમને હે હા જ્યાં સુધી જવાય ત્યાં સુધી આપણે જાય. હા એ તો જૂનું વાવ હે ટ્રાય કરીને જરાક જાય જેવું જવા હે તો આગળ જાઉં. જ્યાં બધા જૂના અવશેષો હે. આ છે વાવ આપણે જૂની બાવેળા હે માર્ગમાં જવાય એમ તો નથી. અહીંથી સીડી આમ આવે પછી આમ જવાય. એ આમ આગળ હે વાવ આમ સીડીયાથી નીચે ઉતરાતું જવાય. હાલો કોશિશ કરું જો જવાઈ જાય ને તો. આ વાવ અને વાહ સુધી પગથિયા આવે. આપણાથી જવાય એમ છે ને અહીંયા નકા આપણે જા ત્યાં જ્યાં પગથિયા બધા હે ને વૈયા આવે હે. એ વાથી આમને સીડી આવી છે તો પાણી છે ને ત્યાં સુધી સીડી છે. બધી પાણાની કોતરીને બનાવેલ હે. આ સીડી છે જો છત જવાની ત્યાં સુધી
હાલો મન કરીને આ બાવેડામાંથી આપણે નીકળ્યા અહીંયા સુધી આવ્યા હોય તો હવે આપણે બધું જોઈ લઈ. આ પૌરાણિક વસ્તુ આપણે ઘડીકમાં જોવા જડે નહીં. આવું છે જો. એન કે આમને પછી સીડી વહી જાય છેટ ઓલું પાણી ભર્યું ત્યાં સુધી. આપણે આખણી એવા માથેથી જોયું હતું આ સીડી છેટે વાં જાય અટાણે પાણી ભર્યું ત્યાં સુધી. આમાં એની મોર આવ્યા હતા ને તેથી ત્યાં છેટ ગયા હતા વાં સુધી. હવે હે ને વાં બાવેડા થઈ ગયું હે બધેથી ના આવી હવે તેથી પછી બધા આમનું છે ને હેઠા ઉતરીને છેટ વાં સુધી જોવા ગયા હતા. જે આ બધી કલાકૃતિ તો હજી આમાં કોતરલ છે જ. અને હવે અહીંયા આવી ગયું પાણી આપણે છેટ વાંથી ને પગથિયા છે એમને અહીંયા સુધી આવું કંઈક છે જો આ બધું ઐતિહાસિક. હાલો આપણે હવે અહીંયા સુધી આવ્યા હતા તો હાવ જોઈ જ લેવાય ને પછી અધૂરું ના મુકાય તમને દેખાડી દઉં મેં કીધું. હાલો હવે વળી આમાં બાવેડામાંથી હુરકવું જો હે બાવેડા પરા કરી જવું પડ્યું હતું અને અમે નીકળાઈ ગયું જોવાઈ ગયું બે થઈ ગયું. હવે પાછા આપણે આ વાંડો ટપી જાય ઉની કો મંદિર કો. શંકર ભગવાનને બેલીદા ખૂબ પસંદ છે. જોજો બેલા કવડા કવડા હે હાથ કરી દેતા માતા પાર્વતી.